વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરતા હતા આગળના લેક્ચરની અંદર. હવે આપણે વિદ્યુત રસાયણની અંદર જ વાત કરવી છે, પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એની વાત આપણે પૂરી કરી. હવે આપણે નવા કોષ તરફ આગળ વધવું છે, અને નવા કોષનું નામ તમને ખબર છે, વિદ્યુત વિભાજનીય કોષ. એ વિદ્યુત વિભાજન કોષની અંદર આજે આપણે ચર્ચા કરવી છે. શું વાત કરવી છે વિદ્યુત વિભાજન કોષની અંદર? જોઈએ આપણે, નવો જ કોષ છે આખો. વિદ્યુત વિભાજન કોષ. ઓકે, હવે જો સ્ટાર્ટિંગ જ્યારે કર્યું તો આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનું, ત્યારે આપણે ચર્ચા કરેલી હતી કે વિદ્યુત વિભાજન કોષ છે એ શું છે, બરાબર? તો સીધી અને સિમ્પલ વાત એક છે કે બે કોષનો આપણે આ સિલેબસની અંદર અભ્યાસ કરવાનો હતો: વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ. અને એક આપણે પોર્શન વચ્ચેની વાત કરી, આપણે વાહકતા કોષ માટેની વાત કરી, બરોબર? તો જે વિદ્યુત વિભાજન કોષ છે, વિદ્યુત વિભાજન કોષનું કાર્ય શું છે, શું કરે, તો તમને ખબર છે બહુ સારી રીતે કે ભાઈ વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. શું કરે? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર કરે. હવે પ્રશ્ન એ થાય કે સર, એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કેવી રીતે રૂપાંતર કરે? આગળના ભાગની અંદર આપણે આ બાબતની ચર્ચા તો કરી હતી, વિદ્યુત રાસાયણિક કોષમાં ચર્ચા કરી હતી શું થાય. પણ આનો મતલબ એમ છે કે વિદ્યુત ઉર્જામાં તમારે રાસાયણિક ઉર્જા મેળવવી છે, તેનો મતલબ સીધો એવો છે કે તમારે કોઈ બાહ્ય સ્ત્રોત વડે, મતલબ કે કોઈ બહારથી તમારે વિદ્યુત ઉર્જા એ કોષને પહેલા આપવી પડશે, અને પછી એ કોષ એ તમને રાસાયણિક ઉર્જા છે એ આપશે. ત્યાં સુધી તમને રાસાયણિક ઉર્જા આપવાનો નથી. એક સિમ્પલ અને સાદી વાત એવી આપણે કહેવામાં આવી છે કે ભાઈ તમારે વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જા મેળવવી હોય તો બાહ્ય સ્ત્રોત વડે તમારે એને, કે વધારાના વોલ્ટેજ કે બાહ્ય વોલ્ટેજ છે એ તમારે આપણે એને આપવા પડે. સીધી ને સિમ્પલ બેટરીનું જોડાણ તમારે કરવું પડે એ કોષ વડે, તો જ તમને એ કોષ રાસાયણિક ઉર્જા આપશે, બરાબર છે? ઓકે, કારણ કે આ પ્રક્રિયા છે એ વિદ્યુત રાસાયણિક કોષની જેમ આપમેળે નથી થતી. આપણે વાત કરી હતી શરૂઆતની અંદર, સાવ સ્ટાર્ટિંગમાં, કે ભાઈ આપમેળે જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન જે મુક્ત ઉર્જા આપને મળે છે, એ મુક્ત ઉર્જાનો ઉપયોગ આપણે એને કન્વર્ટ કરશું વિદ્યુત ઉર્જાની અંદર. અને જે પ્રક્રિયાઓ આપમેળે થતી નથી એવી પ્રક્રિયાઓને આપણે વિદ્યુત ઉર્જા આપશું. આ બસ એ પ્રક્રિયા આવી ગઈ કે આ પ્રક્રિયા વિદ્યુત ઉર્જાનું આપમેળે રાસાયણિક ઉર્જામાં, હા વિદ્યુત ઉર્જા આપશું તો થશે, નહીં આપીએ તો નહીં, બરાબર છે? તો કહેવાનો મતલબ આખો એ છે કે અહીંયા આપણે વિદ્યુત વિભાજન કોષની વાત કરી છે. એક સરળ એવા હું વિદ્યુત વિભાજન કોષની વાત તમારી સમક્ષ કરું તો એક સાદો એવી વાત આપણે કરેલી છે કે ભાઈ માનો કે એક પાત્રની અંદર આપણે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લેવાનું છે. શું લેવાનું છે? આ દ્રાવણ જે મેં લીધું એ CuSO4 નું એક્વિયસ સોલ્યુશન, જલીય દ્રાવણ છે, આપણે કોપર સલ્ફેટનું લીધું. આની અંદર શું કરવાનું તો કે બે વિદ્યુત ધ્રુવો ડૂબાડવાના. આવું જોજો આખી વાત. આ બે વિદ્યુત ધ્રુવો મેં ડૂબાડ્યા. આ બંને વિદ્યુત ધ્રુવો છે એને બેટરી મારફતે આપણે આનું જોડાણ છે એ કરવાનું. હું વિદ્યુત વિભાજન કોષની વાત કરું, સમજો, બરોબર? બીજી વાત આપણે એ કહી શકીએ, અહીંયા શું કહી શકીએ
કે ભાઈ વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષમાં શું તફાવત, ફરક શું દેખાય છે, શું ચેન્જ દેખાય છે આની અંદર? તો આપણે કહી શકીએ સરળતાથી કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ જે હતો ને એ વિદ્યુત રાસાયણિક કોષમાં બે વિદ્યુત ધ્રુવો જુદા જુદા પાત્રની અંદર હતા. એ પછી વિદ્યુત ધ્રુવ છે એ વાયુ વિદ્યુત ધ્રુવ હોય, એ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ હોય કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય, બરોબર, એ જુદા જુદા પાત્રની અંદર લઈ વિદ્યુત ધ્રુવોને આપણે પ્રક્રિયા કરતા હતા. વિદ્યુત વિભાજન કોષની અંદર શું છે તો કે બે વિદ્યુત ધ્રુવને એક જ પાત્રની અંદર લેવામાં આવે છે અને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. એક સરળ વાત તમને સમજાવું છું આની અંદર, બરોબર. હવે બીજી વાત કે ભાઈ આ વિદ્યુત ધ્રુવ છે એને આપણે નામ આપીએ છીએ કેથોડ અને આ વિદ્યુત ધ્રુવ છે એને આપણે નામ આપીએ છીએ એનોડ. સમજ. હવે અહીંયા કેવું હોય તો કે ભાઈ જે બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલો હોય એને ઋણ વિદ્યુત ધ્રુવ કહેવો પડે અને બેટરીના ધન છેડા સાથે જોડાયેલો હોય એને ધન વિદ્યુત ધ્રુવ કહેવાય. હવે તમે હેરાન થયા થોડા એવા સ્લાઇટલી, જેને થોડી ઘણી બુદ્ધિ છે ને આટા છે એને થોડીક એવી મગજની અંદર ક્વેરી આવી, સર તમે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઉપર માઇનસ અને કેથોડ ઉપર પ્લસ આપતા હતા, ત્યાં આપણે બેટરી નહોતી જોઈ, ત્યાં વિદ્યુત પ્રવાહ આપતા હતા અને વિદ્યુત પ્રવાહની દિશા છે ઇલેક્ટ્રોનના પ્રવાહ કરતા ઉલટી હોય. વિદ્યુત પ્રવાહની દિશા એ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા કરતા ઉલટી હોય એટલે વિદ્યુત વિભાજન કોષની અંદર હંમેશા એવું હોય, બરોબર છે, કે જે બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલા, એમ સોરી ફોર ધેટ, બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલો હોય એ ઋણ વિદ્યુત ધ્રુવ બને અને બેટરીના ધન છેડા સાથે જોડાયેલો હોય એ ધન વિદ્યુત ધ્રુવ બને. મગજની અંદર બેસે છે આખી વાત. વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ ઉપર ઋણ હોય, કેથોડ ઉપર પ્લસ હોય, બરોબર, કારણ કે એની અંદર ઇલેક્ટ્રોનનું વહન છે એ થાય છે. એની અંદર શું શેનું વહન થાય છે? ઇલેક્ટ્રોનનું વહન. ક્યાંથી? તો કે એનોડથી કેથોડ તરફ. હવે સીધી વાત છે, કેથોડ ઉપર ધન હોય તો જ એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય અને ત્યાં વિદ્યુતનું વહન, વિદ્યુત પ્રવાહનું વહન છે એ ઉલટું થતું હતું, કેથોડથી લઈને એનોડ તરફ થતું હતું. ઇઝ ઇટ ક્લિયર? અને વિદ્યુતનું વહન છે સીધી વસ્તુ છે, બરોબર, એ આ પ્રમાણે થતું હોય કારણ કે ત્યાં વિદ્યુતનું વહન ક્યાંથી ક્યાં થતું હતું? કેથોડથી લઈને એનોડ તરફ થતું હતું. અહીંયા બસ એવું જ કંઈક થાય છે, બરોબર, પણ આખી ઉલટી વાત છે કારણ કે વિદ્યુત રાસાયણિક કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો હતો અને અહીંયા આપણે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવું છે એટલે અહીંયા બાહ્ય સ્ત્રોત વડે મેં બેટરી છે એ જોડી છે ને આપણે જે કંઈ પ્રમાણે ઉર્જા જોશે એ પ્રમાણે આપણે બેટરીને ચાલુ કરશું. કળ અહીંયા આપણે માનો કે રાખી દઈએ, સ્વિચ જેને કહો છો તમે ફિઝિક્સની ભાષાની અંદર, એ સ્વિચને રાખી દો. સ્વિચ જેવી તમે ચાલુ કરશો એટલે વિદ્યુતનું વહન છે એ થશે. હવે અહીંયા હું શું કરું છું તો કે અહીંયા હું અશુદ્ધ કોપરનો એનોડ બનાવું છું અને શુદ્ધ કોપરનો કેથોડ બનાવું છું. આ મગજની અંદર રાખજો. એક નાની એવી વાત તમને કહું છું કે અશુદ્ધ કોપરનો આપણે એનોડ બનાવ્યો છે અને શુદ્ધ કોપરનો આપણે શું બનાવ્યો છે? કેથોડ બનાવ્યો છે, બરોબર. તો આ બંને બાજુ કોપર જ છે પણ અહીંયા જે કોપર છે આપણી પાસે, અહીંયા આ કોપર કેવો છે તો કે સર આ કોપર અશુદ્ધ છે અને અહીંયા જે કોપર છે આ કોપર કેવો છે તો કે શુદ્ધ છે, બરાબર. ઓકે, આપણે અશુદ્ધ જે કોપર ધાતુ છે એનું આપણે શુદ્ધિકરણ કરવું છે. અશુદ્ધ કોપર જે છે આપણી પાસે એ અશુદ્ધ કોપરનું આપણે શું કરવું છે? શુદ્ધિકરણ કરવું છે. હવે જોજો આખી વસ્તુ શું થાય, કેવી રીતે થાય. આ કોપર અશુદ્ધ છે એનો મતલબ એમ કે આ કોપરની સાથે અશુદ્ધિઓ જોડાયેલી છે, બરોબર છે. અને ખાસ કરીને કઈ અશુદ્ધિઓ હોય, શા માટે એ હોય તમને પછી કહીશ. આની અંદર ગોલ્ડ છે, સિલ્વર છે, પ્લેટિનમ છે, આવી અશુદ્ધિઓ હોય જેને જડકઢી અશુદ્ધિઓ કહેવાય કે જે કોઈ રીતે દૂર ના થાય, બરાબર. હવે તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે કયા વિદ્યુત ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થાય. જો વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા છે એ જૂની છે અને તમને ખ્યાલ છે કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય, બરોબર. આ વસ્તુને તમારે મગજની અંદર રાખવાની છે. વિદ્યુત ધ્રુવ ઉપરની નિશાની આ એકની યાદ રાખવાની કે ઋણ છેડા સાથે
ઋણ અને ધન છેડા સાથે ધન, એટલે ઓલાની અંદર ઉલટું કરવાનું. વિદ્યુત રાસાયણિક કોષમાં તમને ઓટોમેટિક યાદ રહેશે, બરોબર. અને પછી માનો કે બાય ચાન્સ એટ એ ટાઈમ યાદ ન આવે તો ખાલી એનોડ કે થોડું લખી નાખવું, નિશાની ન લખવી. જો યાદ ન આવે તોની વાત સિક્રેટ છે, આપણને કહેતા નહીં, હું તમને એકલાને કહું છું, બરોબર. જો કદાચ બાય ચાન્સ યાદ ન આવે તો એવું કરું ને અહીંયા તમને ખબર હોય છે ને આ પ્રમાણે પછી નાનું મોટું પેલા આગળ પાછળ ના થવું જોઈએ, ધ્યાન રાખવાનું ખાસ, બરાબર. કે ધન છેડાને જનરલી આપણે મોટો દર્શાવીએ છીએ આકૃતિની અંદર, અને ઋણ છેડાને આપણે નાનો દર્શાવીએ જ્યારે બેટરી દર્શાવીએ ત્યારે, અને કળ આ બાજુ એટલે પ્રવાહનું વહન આમથી આમ થાય, બરોબર. ચાલ, હવે તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે શું થાય. તો એક સીધી અને સિમ્પલ વાત કરું હું, કોઈ પેલા એનોડ ઉપરની રિએક્શન, કારણ કે શરૂઆત પેલા ત્યાંથી થાય રિએક્શનની એનોડ ઉપરથી. હવે એનોડ ઉપરનો કોપર છે આપણી પાસે અશુદ્ધ છે, તો કોપર છે એનું શું થશે તો કે Cu છે એનું Cu2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન, આવું થશે. કોપર છે એનું Cu2+ થી 2 ઇલેક્ટ્રોનની અંદર, બરોબર. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, અને એ ઓક્સિડેશનની જે પ્રક્રિયા થઈ એટલે Cu2+ છે, બરોબર છે, એ દ્રાવણની અંદર નીચે આવશે અને ઇલેક્ટ્રોન છે એ ઉપર જશે. આવી રીતે જેમ ઓની અંદર થતું હતું સેમ જ એની અંદર થશે, પણ અહીંયા બે બધું ભેગું હશે. એટલે ઇલેક્ટ્રોન છે આમ આગળ જતા જશે, અહીંથી આમ સ્વિચને ચાલુ કરી દો એટલે ઇલેક્ટ્રોન આગળ જતા જાય, આની ઉપર ઋણ વિદ્યુત ભાર આવે. અને અહીંયા તમને ખબર છે કે દ્રાવણની અંદર Cu2+ આવે, ને આ Cu2+ એ જે હતો એ કોના ઉપર જમા થયો, એનોડ ઉપરનો જ Cu2+ છે. એ Cu2+ દ્રાવણમાં આવ્યો, ઓક્સિડેશન પ્રક્રિયા થઈને ઇલેક્ટ્રોનનું વહન આગળ થયું, બરોબર છે. એટલે શું થશે અહીંયા તો કે એ Cu2+ છે એ કેથોડ ઉપર જમા થશે. આપણે કેથોડ ઉપરની પ્રક્રિયા લખીએ તો કેથોડ ઉપર શું થાય તો કે Cu2+ જે અશુદ્ધ વાળો હતો એ જ છે, એ Cu2+ એ 2 ઇલેક્ટ્રોન મેળવશે, આ પરથી ઇલેક્ટ્રોન આવ્યા, અને આ જે કોપર છે એ શું બનશે તો કે શુદ્ધ બનશે. હતો એ તો શુદ્ધ, આની ઉપર હતો જે કોપરનો સળિયો એ શુદ્ધ જ હતો, પણ આ જે અશુદ્ધ કોપરનો સળિયો હતો એનોડનો, એમાંથી Cu2+ બન્યું. બાકી જે બધું હતું એમાંથી ખાલી કોણ બન્યું Cu2+. એ ક્યાં ગયું દ્રાવણમાં, અને દ્રાવણમાંથી આ જે Cu2+ છે એ Cu2+ કોપરના સળિયા ઉપર જમા થયો. એટલે આની ટોટલ રિએક્શન જો તમે લખો તો તમને ખ્યાલ પડે કે આ 2 ઇલેક્ટ્રોન ગયા, Cu2+ ગઈ, તો શું વધ્યું તો કે Cu અશુદ્ધ હતું એમાંથી Cu શુદ્ધ વધ્યું. અશુદ્ધ કોપર જે હતું એ અશુદ્ધ કોપરમાંથી આપણને શું મળ્યું તો કે શુદ્ધ કોપર મળ્યું. હવે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે એમ એમ આ એનોડનો સળિયો છે એ પાતળો થતો જશે, બરોબર છે. કારણ કે કોપર 2+ છે આની અંદર દ્રાવણમાં જતું જશે, બરોબર, અને એ ઇલેક્ટ્રોન ઉપર જતા જશે, બરોબર. બાહ્ય ઇલેક્ટ્રોનને વહન કરવા માટે આપણે બાહ્ય સ્ત્રોતથી વોલ્ટેજ બેટરી આપી છે એટલે ઇલેક્ટ્રોનને ધક્કો મરાવશે. આ Cu2+ છે આ છેડા ઉપર જમા થશે. સર અહીંયા ભેગું ગોલ્ડ, સિલ્વર ને પ્લેટિનમ હતું એ તો કે અહીંયા જે અશુદ્ધિ હોય ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ આ એનોડની નીચે આવી રીતે આમ અહીંયા જમા થઈ હોય, આ અશુદ્ધિઓ છે એને એનોડિક પંક બોલાય. શું બોલાય? એનોડિક પંક. પંક એટલે અશુદ્ધિ, પંક એટલે શું? અશુદ્ધિ, બરોબર. એનોડની નીચે આ અશુદ્ધિઓ જમા થાય છે એટલા માટે આને એનોડિક પંક તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? એને એનોડિક પંક તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે એને પંક એટલે અશુદ્ધિ, ઇંગ્લિશમાં કહેવાય મડ, અશુદ્ધિ, બરોબર. તો આ કોપર અશુદ્ધ છે એમાંથી કોપર શુદ્ધ બન્યું. આ એક સાદી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે, બરોબર. કે આ પ્રમાણે આપણે આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે એને દર્શાવી શકીએ, બરાબર છે. સેકન્ડરી થિંગ માટે જો આપણે વાત કરીએ કે ભાઈ આ વિદ્યુત વિભાજન કોષ છે એને આપણે વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જા આપી, મતલબ શું કરી દીધું એને આપણે તો કે ભાઈ અશુદ્ધ કોપર હતું એને આપણે શું બનાવી દીધું? એને શુદ્ધ કોપર બનાવી દીધું. આવી તો ઘણી બધી વિદ્યુત વિભાજન દ્વારા ઘણી બધી ધાતુઓ મળે. સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, આવી ઘણી બધી ધાતુઓ છે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ઘણી બધી ધાતુઓ છે એનું શુદ્ધિકરણ
એ વિદ્યુત વિભાજન કોષ વડે આપણે કરવામાં આવે. શેના વડે કરવામાં આવે? વિદ્યુત વિભાજન કોષ વડે. આવી ઘણી બધી ધાતુઓ, જનરલી સોડિયમ અને મેગ્નેશિયમ છે ને, આ સોડિયમ અને મેગ્નેશિયમ એનું NaCl અને MgCl2 આનું પીગલિત સ્વરૂપ હોય. કેવું સ્વરૂપ હોય? આને એના પીગલિત સ્વરૂપમાંથી, આને કેમ આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી છૂટું પડ્યું એમ આને એના પીગલિત સ્વરૂપમાંથી સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ મેળવવામાં આવે છે. એવી જ રીતે એલ્યુમિનિયમ છે ને, તો એ એલ્યુમિનિયમ એના ઓક્સાઇડ સ્વરૂપે હોય અને એની સાથે તમે બહુ સારી રીતે જાણો છો કે એની સાથે આપણે ક્રાયોલાઇટ છે એ ઉમેરવામાં આવે ને એમાંથી એલ્યુમિનિયમ છે એ મેળવવામાં આવે છે. બરોબર. ક્રાયોલાઇટ આ જે છે એનું નામ શું છે? એક વસ્તુ મને મગજની અંદર યાદ આવી કે ભાઈ સર, હવે તો આપણે સંકીર્ણ સંયોજન ભણી ગયા, તો આ ક્રાયોલાઇટ છે ને આખું આવું થાય, Na3Al F6. હવે આનું IUPAC નામ આપવું હોય તો મેં તમે જે તે સમયે આપ્યું હતું, હવે તમને આવડે આનું IUPAC નામ આપતા. આનું IUPAC નામ શું અપાય? તો કે પહેલા અહીંયા શું લખશું આપણે? તો કે ભાઈ અહીંયા લખશું આપણે હવે સોડિયમ, પછી ફ્લોરિન છે એ સંકીર્ણ છે તો લખશું આપણે હેક્ઝા. કેવો લિગેન્ડ છે એ? તો કે ઋણ લિગેન્ડ છે, તો હેક્ઝા ફ્લોરાઇડ. સંકીર્ણ કેવું? તો કે ઋણ, તો ધાતુને નામ લાગે એટ, તો આને કહેવાય એલ્યુમિનેટ. સ્લાઇટલી એવો પાછો પ્રશ્ન થયો કે સર, તેથી તો તમે એવા ગોળા ઠોકતા હતા કે ભાઈ ડી કક્ષક હાજર હોય તો જ સંકીર્ણ બને, આમાં ક્યાં એલ્યુમિનિયમમાં ડી કક્ષક આવે? બતાવો કે જે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ નંબર 13, આની ઇલેક્ટ્રોન રચના લખો. હું અહીંયા ચાલુ કરી દીધું. તો આની ઇલેક્ટ્રોન રચના થાય નિયોન 3s2 3p1. 6 લિગેન્ડને જોડાવાનું છે. તો તમને મેં આગળ શીખવાડ્યું હતું, કાંઈ ન હોય તો પછી અહીંયા 3d0 આવે. શું આવે? 3d0 આવે. હવે તમે 6 લિગેન્ડ જોડી દો એની અંદર, તો તમને ખબર પડે કે કેવી રીતે ઇલેક્ટ્રોન છે એ આની અંદર જોડાશે. તો હવે આગળ તમે જાઓ, ફ્લોરિનને જોડો તો હવે ડી કક્ષકની અંદર ફ્લોરિન છે એ જોડાશે. તમારે 6 લિગેન્ડ જોડવા છે તો તમે એ પ્રમાણે અહીંયા અંદર આગળ કાર્ય કરી શકશો, એમાં કંઈ ખોટું નથી. બરાબર. એટલે ડી કક્ષક આ રીતે એની અંદર હાજર હોય, ના હોય હાજર એવું નથી, એટલે એની કોઈ તમારે ચિંતા કરવાની નથી. બરાબર. અને એલ્યુમિનિયમ છે આવી જ રીતે બેરેલિયમ પણ સંકીર્ણ સંયોજન બનાવે. BeF6 આવું બનાવી શકાય. કેવું બનાવી શકાય? BeF6 4-. શું કામ? તો કે તમે યાદ કરો, ધોરણ 11 ની અંદર એસ વિભાગના તત્વોની અંદર ભણી ગયા કે એલ્યુમિનિયમ અને બેરેલિયમ છે એ વિકર્ણ સંબંધ ધરાવે છે. શું ધરાવે છે? એલ્યુમિનિયમ અને બેરેલિયમ શું ધરાવે છે? વિકર્ણ સંબંધ છે એ ધરાવે છે. બરોબર. કારણ કે એલ્યુમિનિયમ ખરેખર ડી કક્ષક ધરાવે છે, બેરેલિયમ ધરાવતું નથી, પણ બેયના રાસાયણિક ગુણધર્મ સમાન છે અને આ રાસાયણિક ગુણધર્મ સમાન છે એના કારણે બેરેલિયમ પણ સંકીર્ણ સંયોજન બનાવવાની વૃત્તિ ધરાવે. મેં તમને કીધું તું, યાદ હોય તો, કે સમૂહ 1 નું પહેલું તત્વ, સમૂહ 2 ના બીજા તત્વ. આમ વાત કરી હતી કે લિથિયમ છે એની વાત કરી હતી. બરોબર. સોરી, બેરેલિયમની બોરોન. આઈ એમ સોરી ફોર ધેટ. બેરેલિયમની કોણ આવે? બોરોન. કારણ કે સમૂહ 1 નું પ્રથમ તત્વ એટલે લિથિયમ, આની વર્તણૂક કોના જેવી હતી? સમૂહ 2 ના બીજા તત્વ. બરોબર. એ પ્રમાણે આપણે વાત કરી. એ જ પ્રમાણે સમૂહ 13 છે એનું પહેલું તત્વ એલ્યુમિનિયમ, સોરી, સમૂહ 2 નું તત્વ જે છે એ કોની સાથે સંબંધ ધરાવતું. એટલે આ પ્રકારે સંકીર્ણ બોરોનની, એમ સોરી ફોર ધેટ, મારી ભૂલ છે. સમૂહ 1 નું પ્રથમ તત્વ સમૂહ 2 ના બીજા તત્વ સાથે, એટલે લિથિયમ છે એ સમૂહ 2 નું બીજું તત્વ એટલે કોણ આવશે? તો કે મેગ્નેશિયમ સાથે વર્તણૂક ધરાવતું હતું. બરોબર. અને સમૂહ 2 નું પ્રથમ તત્વ બેરેલિયમ છે એ એની બાજુના સમૂહના બીજા તત્વ આવ્યા એટલે એલ્યુમિનિયમ સાથે આ બેનો જ વિકર્ણ સંબંધ હતો. બરોબર છે. એટલે આ આપણે સાબિત કરેલો છે, એની સામે કોઈ ચિંતા નથી. એટલે અહીંયા બેરેલિયમ જ આવે. આઈ એમ સોરી ફોર ધેટ. પણ 4 થી બનાવી શકે, 6 થી ના બનાવી શકે. BeF4 2-.
હવે તમને ખબર છે કે સંકીર્ણ કાં તો 4 થી બને કાં તો 6 થી, અમુક કન્ડિશનની અંદર ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી ધાતુઓ હોય, બરોબર, તો એ 3 થી કે 1 થી કે એ પ્રમાણે બનાવી શકવાની ક્ષમતા ધરાવે, પણ એ નિષ્ક્રિય ધાતુ હોય તો, બરોબર. બેરિલિયમ પણ બનાવી શકે, પણ કારણ એનું સીધું છે કે એલ્યુમિનિયમ સાથે એ ડાયગોનલ પ્રોપર્ટી ધરાવે છે, વિકર્ણ સંબંધ ધરાવે છે. આ વિકર્ણ સંબંધના કારણે આ વસ્તુ છે એ જોવા મળે. ઓકે, આપણે ઘણા બધા અંદર વહી ગયા. આપણે વિદ્યુત વિભાજન ઉપર વાત કરતા હતા, છોડો એને. તો વિદ્યુત વિભાજનની અંદર ચર્ચા કરતા હતા આપણે કે ભાઈ આવી રીતે ધાતુઓ છે એ આપણે મેળવી શકીએ વિદ્યુત વિભાજન દ્વારા. હવે પ્રશ્ન એ આવે સૌ પ્રથમ આપણા મગજની અંદર કે સર એવી કઈ કન્ડિશન આવે કે જ્યારે વિદ્યુત વિભાજન કરવું પડે. આ પહેલી વાત તમને તમારી ટેક્સ્ટ બુકની અંદર સ્પષ્ટપણે સૂચન એવું આપેલું છે કે જ્યારે કોઈ ધાતુને યોગ્ય રિડક્શન કરતા વડે રિડક્શન ન કરી શકાય ત્યારે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે જ્યારે કોઈ ધાતુ છે એ ધાતુનું યોગ્ય રિડક્શન કરતા વડે રિડક્શન ન થઈ શકતું હોય, બરોબર, કે ન કરી શકાતું હોય, ત્યારે જ આપણે છેલ્લો પોઈન્ટ આપણો વિદ્યુત વિભાજનનો હતો, બરોબર. ત્યાં સુધી જો ધાતુ છે એ શુદ્ધ થઈ જતી હોય તો આપણે કોઈ વાંધો નથી, પણ છેલ્લો રસ્તો આપણી પાસે કયો છે પ્યોર ફોર્મ મેળવવા માટેનો? વિદ્યુત વિભાજન. પછી એ લગભગ 95% જેવી સમથિંગ શુદ્ધ થઈ ગયું, બરોબર. હવે તમે યાદ કરો ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે આખું ચેપ્ટરની અંદર એ જ કામ કર્યું છે, ધાતુનું શુદ્ધિકરણની જ વાત કરી છે. આપણે ધાતુઓને કઈ રીતે શુદ્ધ કરી શકાય આ બાબતોની જ આપણે ચર્ચા કરી છે, માત્ર ને માત્ર. તમે યાદ કરો સૌ પ્રથમ આપણે શું કરતા હતા તો કે ભાઈ કોઈ પૃથ્વીના પેટાળની અંદર કે કોઈ જગ્યા ઉપર ખનીજ છે એ આપને મળે. ખનીજ એટલે કાચી ધાતુ કે જેમાંથી આપણે ધાતુ મળી શકે, એને આપણે ખનીજ કહેતા હતા. એલ્યુમિનિયમ હોય તેની માટે આપણે ખબર છે બોક્સાઇડ છે, કેઓલિનાઇટ છે, બરોબર. સેમ સોડિયમ હોય તો સોડિયમ માટે પણ હોય, બરોબર. મીઠું, ક્રાયોલાઇટ, આ બધી એની કાચી ધાતુઓ છે. તો એ સલ્ફર ખનીજ છે. તો પહેલા આપણે શું કરીએ, કાચી ધાતુ છે એનું સંકેન્દ્રીકરણ કરીએ. હવે એ કાચી ધાતુ છે એનું સંકેન્દ્રીકરણ આપણે કરીએ તો એના માટે આપણે 3-4 પદ્ધતિઓ પણ લાઈન બાય લાઈન યાદ કરો. નંબર 1 જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન. એ જે તે મુદ્દા ઉપર આધાર રાખતું હતું. જો ઘનતાનો તફાવત હોય તો જલીય પ્રક્ષાલન કરતા હતા આપણે, બરોબર. જો ચુંબક વડે આકર્ષિત થતી હોય તો ચુંબકીય અલગીકરણ, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો ફીણ પ્લવન પદ્ધતિ, બરોબર. જો હવાની હાજરીમાં પાણીની અંદર ઓગળી શકે યોગ્ય દ્રાવક બનતું હોય અને સંકીર્ણ સંયોજન થતું હોય તો આપણે એના માટે નિક્ષાલન પદ્ધતિની વાત કરતા હતા. એ બધું થઈ જાય પછી આપણે શું કર્યું તો કે ભાઈ અપરિષ્કૃત ધાતુમાંથી ધાતુ છે એનું શુદ્ધિકરણ, બરોબર. કે જે અયસ્ક છે જેને આપણે કહેતા હતા એમાંથી આપણે કાચી ધાતુ છે એને મેળવવાનો પ્રયત્ન કરતા હતા. અપરિષ્કૃત ધાતુમાંથી, અપરિષ્કૃત એટલે અશુદ્ધ ધાતુ છે એમાંથી. તો એને તમારી કાચી ધાતુ છે એને પેલા રિડક્શન કરવા માટે આપણે યોગ્ય રિડક્શન વાળા ફોર્મમાં મેળવવાની, મતલબ તમારે એનું 2 કામ કરતા હતા આપણે કે પેલું ઓક્સાઇડમાં પરિવર્તન કરવાનું અને ઓક્સાઇડ છે એનું રિડક્શન કરવાનું. ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટે આપણે 2 પ્રક્રિયા કરી હતી, નિસ્તાપન અને ભુંજન. નિસ્તાપન અને ભુંજન, કાર્બોનેટ ને બધી વાળી હોય તો આપણે એનું વિઘટન કરીએ એટલે નિસ્તાપન કરીએ, મતલબ હવાની હાજરીમાં ગરમ કરીએ એટલે ઓક્સાઇડના ફોર્મની અંદર આવે. અને જો સલ્ફર વાળી કાચી ધાતુઓ હોય તો આપણે એનું ભુંજન કરતા હતા. એના ધાતુના ગલન બિંદુથી નીચા ગલન બિંદુ આપણે એને ગરમ કરીએ પરાવર્તનની ભઠ્ઠીની અંદર, એટલે આપણે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ છે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરી શકતા હતા. અને આ ઓક્સાઇડનું રૂપાંતર થયું ઓક્સાઇડમાં, એટલે હવે આપણે એનું યોગ્ય રિડક્શન કરતા વડે રિડક્શન કરતા હતા. અને આ યોગ્ય રિડક્શન કરતા પદાર્થ કયો, કઈ ધાતુ માટે? કારણ કે ધાતુ, કાચી ધાતુ જે આપણે લીધી હતી એમાંથી ધાતુ અમુક ધાતુઓ પણ જોડાયેલી છે. તો એના માટે કોણ યોગ્ય રિડક્શન કરતા છે? તો એના માટે આપણે ધાતુ કર્મવિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતોની વાત કરી હતી, જેની અંદર આપણે એલિગ્હામની આકૃતિઓ દ્વારા ડેલ્ટા G0 વર્સિસ T નો આલેખ દોરી અને એની અંદર આપણે જોયું હતું કે ભાઈ જેના ડેલ્ટા G0 નું મૂલ્ય વધુ એ ધાતુ ઓક્સાઇડ છે એ ધાતુનું રિડક્શન
કરી શકે. બરાબર, જે ધાતુ ઓક્સાઇડ છે ને એક બીજી ધાતુ છે, માનો કે Al2O3 છે, એનું આપણે Mg વડે રિડક્શન કરવું હોય તો એમાંથી એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જોવાનું. બરાબર, અને એ બેમાંથી જેના ΔG0નું મૂલ્ય તમને આપેલું જ હોય એ પ્રક્રિયા માટે, એ પ્રક્રિયા આધારે આપણે જોવાનું કે ભાઈ જેનું ઓછું કે અથવા તો વધુ ઋણ છે ΔG0નું મૂલ્ય, એ ઓલા પદાર્થનું રિડક્શન છે એ કરી શકે. બરાબર છે. તો કહેવાનો મતલબ એ હતો કે આપણે યોગ્ય રિડક્શન કરતા પદાર્થ માટે એલિગામ આકૃતિઓ છે એનો અભ્યાસ કર્યો, એના ઉપરથી આપણે કહેતા કે આના માટે આ યોગ્ય રિડક્શન કરતા પદાર્થ છે. બરોબર, અને એ ચર્ચા કર્યા પછી આપણે ધાતુ છે એનું શુદ્ધિકરણ કીધું. કંઈક 5-6 ટોપિક મેં યાદ કરવાનો પ્રયત્ન કરો તમે. બરોબર, નિસ્યંદન, દ્રવગલન, વિદ્યુત વિભાજન, જૌન શુદ્ધિકરણ, બાષ્પકલા શુદ્ધિકરણ. બાષ્પકલા શુદ્ધિકરણમાં 2 પદ્ધતિઓ ભણ્યા આપણે, મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, વાન આર્કેલ પદ્ધતિ. બરોબર છે. અને ત્યાર પછી છેલ્લો પોઈન્ટ ભણ્યા હતા આપણે ક્રોમેટોગ્રાફી. અને ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ જો તમને કહું તો ધાતુઓના ઉપયોગ. બરાબર, તો આખો આપણે ચેપ્ટર નંબર 6 છે એનું રિવિઝન કરી દીધું 2 મિનિટની અંદર. પણ કહેવાનો મારો આખો મતલબ હતો આપણે તો પોઈન્ટ જોઈએ કે આવા પોઈન્ટ આપણે ભણવાના આવતા. પણ કહેવાનો મતલબ એવો છે કે તમે બધું જાણો છો, એ બાબતો આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો ધાતુનું શુદ્ધિકરણ છે એ આપણે વિદ્યુત વિભાજન એટલા માટે જ કરવું પડ્યું હતું. એમ કહેશે તમે એમ કે વિદ્યુત વિભાજન તો આવ્યું જ નહીં ક્યાંય, તમે આખું બોલ્યા એમાં. અરે ભાઈ, જે ધાતુ આપણે મેળવવાની હતી શુદ્ધિકરણ કર્યા પછી, તો એની અંદર આપણે આ બધી ચર્ચાઓ કરી હતી. બરાબર, એલ્યુમિનિયમ માટે આપણે વાત કરી હતી હોલ હેરાઉલ પદ્ધતિ. બરાબર, એલ્યુમિના મેળવવું હોય તો 2 પદ્ધતિ, એલ્યુમિનિયમ મેળવવું હોય એલ્યુમિનામાંથી તો આ હોલ હેરાઉલ પદ્ધતિની આપણે વાત કરી હતી. બરાબર છે. સેમ કોપર માટે વાત કરી શકાય. તો કહેવાનો મતલબ આખો એ છે કે જ્યારે કોઈ ધાતુ છે ને યોગ્ય રિડક્શન કરતા વડે એનું રિડક્શન ન થઈ શકતું હોય ત્યારે આ છેલ્લો રસ્તો છે એ કયો આવે? તો કે એ છેલ્લો રસ્તો આવે આપણી પાસે વિદ્યુત વિભાજનનો. કારણ કે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ આ ધાતુઓ છે એ નિષ્ક્રિય ધાતુઓ છે. અને આ નિષ્ક્રિય ધાતુઓ એવી છે કે જેનું આ નિષ્ક્રિય ધાતુઓ એવી છે કે આ નિષ્ક્રિય ધાતુઓ છે એને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. કારણ કે એટલે જ એને નિષ્ક્રિય ધાતુઓ કહેવાય. એ કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે નહીં. એટલે આપણી જે ધાતુ છે એને આપણે છૂટી પાડી દઈએ એટલે ઓટોમેટિક છેલ્લે વધે કોણ વધશે? તો કે છેલ્લે વધે આપણી પાસે ઓલરેડી હવે નિષ્ક્રિય ધાતુઓ જ વધશે, કે જેથી કરીને આપણે આ કામ છે એ સારી રીતે કરી શકીએ. ઓકે, ચાલો અહીં સુધી રાખું છું. હજી આગળ આપણે જોવું છે પણ એ થોડુંક અઘરું પડી જશે. આપણે હવે અભ્યાસ એ કરવો છે કે સર ચાલો આપણે વિદ્યુત પ્રવાહ આપીએ છીએ તો આપણે અહીંયા વિદ્યુત ધ્રુવ ઉપર નિપજ મળે છે. તો હવે સર આપણે એ સંબંધ મેળવવો છે કે અહીંયા વિદ્યુત પ્રવાહ હું કેટલો આપું તો મને કેટલી નિપજ મળે. આ જથ્થાત્મક બાબતોનો ખ્યાલ છે આપણે અભ્યાસ કરવો છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ કરશું ફેરાડેના નિયમ દ્વારા. એટલે આપણે ત્યારે સમજશું કે કેટલો વિદ્યુત પ્રવાહ આપીએ તો કેટલી નિપજ છે એ આપને મળે. ઓકે, ચાલો અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી.